આ કોઈ પ્રસંગ નથી કે ન તો કોઈ અધિકારીની વિદાયનો કાર્યક્રમ. દ્રશ્યમાં દેખાતી નોટો પણ અસલી નથી. આ કાર્યક્રમ છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ કેવાયસીની સમસ્યાના વિરોધનો. રેશન કાર્ડના લાભ માટે ઈ કેવાયસી જ્યારથી ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારથી ગુજરાતમાં ઠેક ઠેકાણે સરકારી કચેરીઓ બહાર સામાન્ય નાગરિકોની લાંબી લચક લાઈનો જોવા મળી રહી છે. ઈ કેવાયસી માટે સરકારી કચેરીઓની બહાર વહેલી સવારથી જ લાઈનો લાગી જાય છે. ઈ કેવાયસી માટે લોકો અનેક દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. છતાં તંત્રની મંથર ગતિ કહો કે ટેકનિકલ ક્ષતિના કારણે સરકારી કચેરીઓનો સમય પૂર્ણ થાય ત્યારે અનેક નાગરિકો એવા છે જેમને આખો દિવસ ઊભા રહ્યા બાદ નંબર નહીં આવતા ધરમધક્કો પડે છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઈ કેવાયસીની સમસ્યાના વિરોધમાં અલગ અલગ સ્થળે ડુપ્લિકેટ નોટ ઉડાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસી કાર્યકર્તાઓએ સુરતની સરકારી કચેરીમાં જઈને બાળકોને રમવાની નોટો ઉડાવીને વિરોધ નોંધાવ્યો. સાથે જ ઈ કેવાયસી માટે સામાન્ય જનતાને પડી રહેલ મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં આવે તેવી તંત્રને અને અધિકારીઓને પણ વિનંતી કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ ઈ કેવાયસીને લઈને અનેક મથામણો ચાલી રહી છે. લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. જામનગરની વાત કરીએ તો જામનગરના કલેક્ટર કચેરીના સિવિક સેન્ટરમાં લોકોની ઈ કેવાયસી માટે કતારો જોવા મળી રહી છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે ઈ ધરા કેન્દ્ર છે, આ સિવિક સેન્ટર છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે સવારથી બેઠા છે. નાના નાના ભૂલકાને લઈને પણ અહીં જે પ્રકારે જોવો છો, હાલ ભૂલકું સૂઈ ગયું છે, છતાં પણ ઈ કેવાયસી કરવા માટે લોકો અહીં બેઠા છે. જે કતારો છે તે કતારો લગાવેલી અહીં જોવા મળી રહી છે. જે પ્રકારેની વાત કરવામાં આવે, અહીં લોકોની તકલીફ છે એ ખૂબ વધી રહી છે, કારણ કે ઈ કેવાયસી માટે અહીં સવારથી આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અહીં કેટલાક વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, શેના માટે અહીંયા તમે આવ્યા છો અત્યારે? અમે અહીંયા કેવાયસી માટે આવ્યા છીએ અને અમારે આવી રીતે 3-4 દિવસ રોજ આવવું પડે છે અને સ્કૂલો પણ બંધ રહે છે. એના માટે અમારું જે જ્ઞાન છે એ પ્રાપ્ત સરખી રીતે નથી થતું. જ્ઞાન પણ પ્રાપ્ત નથી થતું. ભણશે તો ભણશે કેવી રીતના? શું કહેશો, ઈ કેવાયસી ને લઈને કેવી તકલીફ પડી રહી છે? અત્યારે તમે ઈ કેવાયસી માટે ઉભા છો, કયા પ્રકારની હાલાકી? બહુ હાલાતી ખરાબ છે સર. ઈ કેવાયસી એટલે છોકરા પણ દુખી છે અને પબ્લિક એ દુખી છે. ટિકિટ ભાડા નાખીને આવવું પડે છે, છતાંય વારો નથી આવતો. બરોબર, તો સરકારને થોડુંક કહો કે એક ટેબલમાં ના હાલે, 2 વાગશે તો હમણાં બંધ કરી દેશે અને પછી કહેશે 3 વાગે આવો. તો અમારે બધું ઘર પરિવાર બધું મૂકીને અહીંયા જ બેસવાનું છે. ઈ કેવાયસી એટલે ખબર છે બધું કે પબ્લિક જે સરકાર છે આપણા માટે જ કરે, પબ્લિક માટે જ. પણ થોડીક રાહત આપો પબ્લિકને. રાહત આપવાની વાત છે. અહીંયા કેવી વ્યવસ્થા હોય છે? કારણ કે તમે જ્યારે ઈ કેવાયસી માટે આવો, તમે કીધું સવારથી આવ્યા છો, કેવી રીતના આખી વ્યવસ્થા હોય છે? કાંઈ વ્યવસ્થા નથી સર. લેડીઝ હારે બાજતા હોય છે, એક લાઈન હાટું બાજે છે, આગળ એક જણ વયું છે તો એના માટે બાજે કે તમે અમારી પહેલા નથી, અમે તમારા પહેલા નથી, અમે તમારા પછી હતા, અમે 5 વાગ્યાના ઉભા છીએ, તમે 4 વાગ્યાના ઉભા. બધાયને આમાં તકલીફ તો પડે જ છે સર. બધાને તકલીફ પડે છે. જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, નાના બાળકો સાથે પણ આવ્યા છે, વડીલ પણ છે. શું કહેશો, નાના નાના બાળકો સાથે અહીંયા અત્યારે ઈ કેવાયસી માટે તમારે કતારો લગાવી પડે? હા, 6 વાગ્યાથી આવ્યા છે અમે. ચાંદી ત્યાં ઉના વિકા એમને બેઠા છે, ચા વિનાના છોકરા લઈને બેઠા છીએ અમે. એમને હેરાન ગતિ થાય છે અમને. નથી ચા કે કાંઈ, પાણી, નાસ્તો પાણી કાંઈ નથી મળતો કોઈને. એમને બેઠા છીએ અમે. કેટલા વાગ્યાના બેઠા? 6 વાગ્યાથી બેઠા છીએ અમે. આ 3 દિવસ થયા અમે આવીએ છીએ અહીંયા. 3 દિવસથી આવે છે. 6 વાગ્યાથી અહીં બેસી જવું પડે છે. અન્ય પણ લોકો છે, જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો. જે બેન છે, શું કહેશો બેન, કેવી તકલીફ પડે છે? સવારના આવી हैरान થઈને એમ જાય છે. હાલ करे टोकन 20 टोकन दिए, 20 टोकन में 20 लोगों को मिलेगा, दूसरा कहाँ जाएंगे? वो तो वापस निराश होकर घर पे जाएंगे ना. નિરાશ છે તે થઈ રહ્યા છે. જે પ્રકારે અહીં લોકો છે એ લોકોની હાલાકીઓ વધી રહી છે. અન્ય એક અરજદાર છે, એમની સાથે પણ વાત કરીશું. કયા પ્રકારની તકલીફ પડી રહી છે? શું કહેશો, અત્યારે ઈ કેવાયસી માટે લાંબી લાંબી લાઈનો છે? લાઈનો બહુ લાંબી આવી છે ને ટોકન અમને 20 આપે છે. સવારે 5 વાગે બેઠા હોય, 5 વાગે સાહેબ આવે ને 20 ટોકન આપે છે. બાકી જો 4 લીધે માણસ હેરાન થાય છે, ટોકન નથી મળતા. સાહેબને કહેવા વિનંતી એ થાય છે, અમને 20 ની અમને 50 ટોકન કહી દો, તો બીજા તો 50 લઈને નીકળી જાય. બાકી બીજાનો વારો આવે કે ના આવે? શેના માટે કરાવવું પડે છે? પરમિટ માટે. આ પરમિટ માટે તમે ના કરો તો તમારું રાશન પાણી બધું બંધ થઈ જશે. આ પરમિટમાં નામ પરમિટ રાશન બંધ થઈ જશે એટલે તમારો રિંગ બધું તમારે નહીં થાય. કે તમારે ઓફિસમાં જ્યાં જાઓ કરાવવો પડે. તમે હેરાન કરતી અને 8 દીનો ટાઈમ આપ્યો છે, 4 દી તમે ત્યાં જ હેરાન થાય છે. હજી વારો નથી આવ્યો અમારો.
વારો નથી આવ્યો. ઈ કેવાયસી ને લઈને સરકાર છે તે ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા ઊભી કરી રહી છે તેમાં લોકોને હાલાકીઓ પડી રહી છે. અરજદારો છે તે કતારો લગાવીને ઊભા છે, લાઈનો લગાવીને ઊભા છે, તેમનો વારો નથી આવતો. વહેલી સવારથી 2-3 દિવસથી ધંધા રોજગાર ખોટા કરીને અહીં લોકો ઈ કેવાયસી માટે આવે છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ અહીં કતારો લગાવે છે, તેનું શિક્ષણ પણ બગડે છે. ત્યારે આનો કોઈક વૈકલ્પિક રસ્તો થાય અને લોકોને હાલાકી ન પડે એ પ્રકારનું ઈ કેવાયસી છે તે થાય તેવી માગણી ઉઠવા પામી છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. આ તરફ સુરતમાં પણ ઈ કેવાયસી કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા. ડાયમંડ નગરી સુરતમાં મોટી સંખ્યામાં શ્રમિક લોકો લિંબાયત વિસ્તારમાં રહે છે. આ શ્રમિકોનું ગુજરાત પણ રેશન કાર્ડ મારફતે મળતી સહાય દ્વારા ચાલતું હોય છે. ત્યારે ઈ કેવાયસી માટે લોકોએ હેરાન થવાનો વારો આવતા કોંગ્રેસ મેદાને આવ્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકર્તાઓ રસ્તા પર બેસી ગયા હતા, જેને પગલે કેટલાક કાર્યકર્તાઓને સમજાવીને દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાકને ફિંગરતોડી પણ કરવાનો વારો આવ્યો હતો. દયનીય પરિસ્થિતિ જો ઓફિસને જોઈને અમે કલેક્ટર શ્રી સૌરભ પારગીજી અને આરએસી વિજય રબારી સાહેબને જે રજૂઆત કરી કે તમે કલેક્ટર તરીકે અહીંયા એકવાર વિઝિટ કરો, તાત્કાલિક અસરથી આ ઓફિસને વૈકલ્પિક ઓફિસ તરીકે સુરત મહાનગરપાલિકાનો જ્યાં કમ્યુનિટી હોલ હોય એવી જગ્યા કેવાયસીનો કાર્યક્રમ ચાલુ રાખો. એવી રીતે વહીવટી પ્રક્રિયા કરો કે મહિલાઓને કે પુરુષોને કોઈ તકલીફ ના પડે, વિદ્યાર્થીને તકલીફ ના પડે. ને કેવાયસીની કામગીરીમાં રોજના 100 જો રાશન કાર્ડ થાય તો 5 વર્ષ સુધી પણ આ કેવાયસીની કામગીરી પૂર્ણ નહીં થતી અને લોકો સાથે અન્યાય થશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સહિત તમામ રાજ્યના લાભાર્થીઓના જનસંખ્યાના રેશન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરવા માટેની એક ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ઝુંબેશનો હેતુ નિયત સમય મર્યાદામાં સાચા વ્યક્તિના આધાર નંબર રેશન કાર્ડ સાથે લિંક કરવાનો છે. ત્યારે મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો રાજ્યભરના ઠેકાણે લાઇનમાં ઊભા રહીને હેરાન થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. નાગરિકોની માંગ છે કે ઈ કેવાયસી માટેનો સમયગાળો વધારવામાં આવે.